શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ત્રિગુણ નિરૂપણ યોગ। શ્રી ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનોમાં જે શ્રેષ્ઠ જ્ઞાન છે, જેને જાણીને મુનિઓ આ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હું તને ફરી કહું છું। આ જ્ઞાનનો આશ્રય લઈ જેઓ મારા સ્વરૂપને પામ્યા છે, તેઓ સૃષ્ટિની ઉત્પત્તિ સમયે જન્મતા નથી અને પ્રલય કાળે વ્યાકુળ પણ થતા નથી। હે ભારત, મારી બ્રહ્મરૂપ પ્રકૃતિ છે તે સર્વભૂતોની યોની છે। તેમાં હું ચેતનરૂપ ગર્ભ મૂકું છું, તેનાથી સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે। સર્વ યોનિઓમાં જે શરીરો જન્મે છે, તેમનું ઉત્પત્તિ સ્થાન મહદ બ્રહ્મ પ્રકૃતિ છે અને હું તેમાં બીજ સ્થાપન કરનારો પિતા છું। હે મહાબાહો, સત્વ, રાજસ અને તામસ એમ 3 ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે। આ 3 ગુણો જીવાત્માને દેહમાં બાંધે છે। આ ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશ કરનારો અને દોષરહિત છે। તે સુખ તથા જ્ઞાનના સંગથી જીવને બાંધે છે। તૃષ્ણા આસક્તિથી જે રાગ ઉદ્ભવે છે, તે રજોગુણ। આ ગુણ જીવને કર્મોના બંધનમાં નાખે છે। અને હે ભારત, સર્વજીવને મોહ પમાડનારો અને અજ્ઞાનથી ઉપજેલો ગુણ એ તમો ગુણ છે। તે જીવને આળસ, પ્રમાદ ને નિંદ્રાથી બાંધે છે। સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે અને તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે। જ્યારે જ્ઞાન અને વિવેક ઉપજે છે, ત્યારે સત્વગુણ વધ્યો છે એમ જાણવું। રજોગુણ વધવાથી લોભ પ્રવૃત્તિ, કર્મફળની ઈચ્છા, અશાંતિ અને ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે। જ્યારે તમોગુણની વૃદ્ધિ થાય, ત્યારે અજ્ઞાન, નિષ્ક્રિયતા, પ્રમાદ ને મોહ ઉત્પન્ન થાય છે। જ્યારે જીવાત્મા સત્ય ગુણની વૃદ્ધિમાં મરણ પામે છે, ત્યારે એ નિર્મળ લોકને પામે છે। રજોગુણની વૃદ્ધિમાં મરણ થાય તો તે કર્મમાં આસક્ત મનુષ્યોમાં જન્મે છે અને તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામેલો મૂઢ યોનિઓમાં જન્મ પામે છે। સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ, રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહેલું છે। સત્ય ગુણવાળા ઉર્ધ્વ, રજોગુણી મધ્યમ અને તમોગુણી અધોગતિને પામે છે। જે આ ત્રિગુણો તરી જાય છે, તે મોક્ષ પામે છે। અર્જુન બોલ્યા, હે પ્રભુ, આ 3 ગુણોથી પર થયેલો મનુષ્ય કયા કયા લક્ષણવાળો હોય છે અને તેનું આચરણ કેવું હોય છે? તથા હે પ્રભુ, આ 3 ગુણોથી પર કેવી રીતે થઈ શકાય? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જે મનુષ્ય સત્વ, રાજસ અને તમોગુણથી થનારા પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતા તેનાથી દુઃખ નથી પામતો અને તેમ ન થવાથી ઈચ્છા નથી કરતો, તટસ્થ રહે છે, ગુણોથી વિચલિત થતો નથી,
ગુણો જ પોતાનું કાર્ય કરે છે એમ જાણીને સ્વસ્થ રહે છે, સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી, સુખ દુઃખને સમાન સમજે છે, માટી, પથ્થર, સોનું એ બધું જેને સમાન છે, પ્રિય અપ્રિય, નિંદા સ્તુતિ, માન અપમાન તથા શત્રુ મિત્રમાં જેને સમભાવ છે, ને બધા કર્મોમાં કર્તાપણાના અભિમાનથી રહિત થયેલો છે, તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે. જે અખંડ ભક્તિરૂપ યોગ વડે મને સેવે છે, તે આ 3 ગુણોથી પર થઈ બ્રહ્મભાવ પામવા યોગ્ય હોય છે. આ બ્રહ્મની સ્થિતિ હું છું. અવિનાશી, અમરતા, મોક્ષનું સ્વરૂપ પણ હું છું અને અખંડ આનંદનો આશ્રય પણ હું જ છું. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ત્રિગુણ નિરૂપણ યોગ. શ્રી ભગવાન બોલ્યા, જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું. જે જાણી મુનિયો સર્વે, પામ્યા સિદ્ધિ અહીં પર. આ જ્ઞાન આશ્રય જેવો, પામે મુજ સમાનતા. સર્ગ કાળે ન તે જન્મે, પ્રલયે ન વ્યથા ખમે. મારું ક્ષેત્ર મહદ બ્રહ્મ, તેમાં હું બીજ થાપું છું. એ થકી સર્વભૂતોની લોકે ઉત્પત્તિ થાય છે. સર્વયોની વિશે જે જે વ્યક્તિઓ જન્મ પામતી, તેનું ક્ષેત્ર મહદ બ્રહ્મ. પિતા હું બીજદાયક. તમો રજો તથા સત્વ, ગુણો પ્રકૃતિથી થયા. તેજ અવ્યય દેહીને, બાંધે છે દેહને વિશે. એમાં નિર્મળ એ સત્વ, દોષહીન પ્રકાશક. એ બાંધે છે કરાવીને, આસક્તિ જ્ઞાનને સુખે. તૃષ્ણા આસક્તિથી જન્મ્યો, રાગ તેજ રજો ગુણ. દેહીને બાંધતો એ તો, કરી આસક્ત કર્મમાં. મોહમાં નાખતો સૌને, ઉઠે
અજ્ઞાનથી તમા દેહીને બાંધતો એ તો નિદ્રા પ્રમાદ આળસે. સુખમાં જોડતો સત્વ, કર્મમાં જોડતો રજ, ને ઢાંકી જ્ઞાનને જોડે પ્રમાદે તો તમો ગુણ. રજો તમો દબાવીને સત્વ ઉપર આવતો, રજો ગુણ તમો સત્વ, તમ એ રજ સત્વને. જ્યારે આ દેહમાં દિશે પ્રકાશ સહુ ઇન્દ્રિયે, ને જ્ઞાન પ્રગટે ત્યારે વધેલો સત્વ જાણવો. કર્મે પ્રવૃત્તિ આરંભ, લોભના શાંતિ ને સ્પૃહા, રજો ગુણ વધે જ્યારે ત્યારે આ ઉપજે બધા. પ્રવૃત્તિના પ્રકાશેના દિશે પ્રમાદ મૂઢતા, તમો ગુણ વધે જ્યારે ત્યારે આ ઉપજે બધા. સત્વની વૃદ્ધિ વેળાએ દેહી છોડે શરીર જો, ઉત્તમ જ્ઞાનવાનોના નિર્મળા લોક મેળવે. કર્મ સંગી વિશે જન્મે, રજમાં લય પામતા, મૂઢયોની વિશે જન્મે, તમમાં લય પામતા. કહ્યું છે પુણ્ય કર્મોનું ફળ સાત્વિક નિર્મળ, રજનું ફળ છે દુઃખ, અજ્ઞાન તમનું ફળ. સત્વથી ઉપજે જ્ઞાન, રજથી લોભ ઉપજે, પ્રમાદ મોહ અજ્ઞાન ઉપજે તમથી સહુ. ચડે છે સાત્વિકો ઊંચે, રાજસો મધ્યમાં રહે, હીન વૃત્તિ તમો ધર્મી, તેની થાય અધોગતિ. ગુણો વિના ન કરતા કો, જ્યારે દ્રષ્ટા પીછાણ તો
त्रिगुणातीत ने जाने ते पामे मुझ भावने देह साथे उठेला आ त्रिगुणो जे तरी जतो जन्म मृत्यु जरा दुखे छूटी ते मोक्ष भोगवे अर्जुन बोल्या, कया लक्षण थी देही त्रिगुणातीत थाय छे होय आचार शो तेनो केम ते त्रिगुणोत्तरे श्री भगवान बोल्या, ज्ञान प्रवृत्ति ने मोह तेना धर्मो शरीर में उठे तो न करे द्वेष शमे तो न करे स्पृहा जे उदासीन शो वर्ते गुणों थी चलतो नहीं वर्ते गुणों ज जानीने रहे स्थिर डगे नहीं सम दुखे सुखे स्वस्थ समलोष्टाश्मकाञ्चन समप्रिया प्रिये धीर समनिन्दा वखानमा सममानापमाने जे समजे शत्रु मित्रमा सौ कर्मारंभे छोड़ेलो गुणातीत गणायते अव्यभिचार भावे जे भक्ति योगे मने भजे ते आगुणो करी पारा ब्रह्मने पात्र थाय छे अमृत अक्षर ब्रह्म ने एकांतिक जे सुख तेम शाश्वत धर्मो जे सौनो आधार हूँ ज छूं। अध्याय 14 समाप्त।